તો આ લોકોને પાછળ કોની તાકાત છે, આ લોકોને કોણ હિંમત આપી છે? અમને ખબર છે કે ભાઈ મધ્યપ્રદેશમાં જે ભાજપની સરકાર છે, તો ભાજપની સરકાર આવા નારાયણ પ્રોક્તિ કરનારને અમે કેમ તરફ પગલા ભરતી નથી? શાના માટે આ લોકોને જેમને પાછળ મૂકતા નથી? તો અનિલ મિશ્રા એટલા ભારતીય સંવિધાનથી મોટા છે, એ બાબા સાહેબથી મોટા છે કે આ નારાયણજી ઉપર કાર્યવાહી કરવામાં આવતી નથી. કે આંબેડકરી સમાજ લોકો નક્કી કર્યું છે જે પણ કોઈ બાબા સાહેબજીનું અપમાન કરશે તો આનો હર્ષ જેવી અમે પુતળા દહન કર્યું છે તેવી રીતે જે લોકો સામે આવશે આવી પ્રવૃત્તિ આ લોકોની પણ થશે. બાબા સાહેબનું અપમાન કર્યું એના વિરુદ્ધ અત્યાર સુધી કાર્યવાહી કરવામાં આવી છે કે નથી? જેથી આ લોકો ઉપર તો એટ્રોસિટી દાખલ થઈ ગઈ છે પણ આરોપી પકડાયા નથી છે. તો પણ આટલા મધ્યપ્રદેશના જે સરકારમાં પકડાયેલા જે અધિકારીઓ છે, જેથી પોલીસ તંત્રના લોકો આજુબાજુ ચાલતા હોય તો આ લોકોની સામે બાબા સાહેબનો ફોટો સળગાવવામાં આવ્યો છે. આના પાછળ બહુ મોટો ષડયંત્ર છે. મને લાગતું નથી